ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ દારૂનો ધંધો કરનારા બુટલેગરો હવે એટલા બેફામ બની ગયા છે કે પોલીસનો ડર જાણે રહ્યો જ નથી અને પોલીસ પર જ હુમલો કરી દીધો. રાજકોટના જેતપુરમાં દારૂ ભરેલી એક કારની બાતમી મળે છે અને પોલીસ તે કારને રોકવા માટે પહોંચે છે, પરંતુ કાર ચાલક કાર રોકવાના બદલે પૂરપાટ ઝડપે કારને ભગાવી મૂકે છે અને ત્યારબાદ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે જાણે કોઈ ફિલ્મનો સેટ હોય એ પ્રકારે આગળ બુટલેગરની ગાડી પૂરપાટે દોડે છે અને પાછળ પોલીસની ગાડી દોડે છે. આવું આપણે ભાગ્યે જ ફિલ્મમાં જોયું હોય, પરંતુ આ ઘટના ખરેખર ગઈ રાત્રે બની, જેમાં નેશનલ હાઈવે પર આ રીતના દ્રશ્યો સર્જાના. પોલીસ અને બુટલેગર વચ્ચે આ ઘટનાક્રમ શરૂ થઈ ગયું જાણે એક્શન ફિલ્મનું કોઈ શૂટિંગ ચાલી રહ્યું હોય. પરંતુ આ દરમિયાન જ્યારે કાર રોકી લેવામાં આવી, બાદમાં બુટલેગરને પોલીસ પર જ છરી વડે હુમલો કરી દીધો. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ઉદ્યોગનગર પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક હોજ ગોઠવે છે. હોજ ગોઠવીને કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ પોલીસને જોઈને કાર ચાલક કાર ઊભી રાખવાની બદલે પૂરપાટ ઝડપે ભગાડી મૂકે છે અને ત્યારબાદ પોલીસની ગાડીઓ પણ તેનો પીછો શરૂ કરે છે. થોડા સમય માટે આખો હાઈવે પોલીસ અને બુટલેગર વચ્ચેની ફિલ્મનો જાણે એક સીન હોય એ પ્રકારનો સાક્ષી બની જાય છે અને આખરે પોલીસને કાર રોકવામાં સફળતા મળે છે. પરંતુ ઘટનાક્રમ અહીંયાથી શરૂ થાય છે, કારણ કે કારમાંથી બહાર આવેલા બુટલેગરે કાયદાના હાથમાં આવવાના બદલે પોલીસ સામે જ હુમલો કરી દીધો અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નિલેશ મકવાણાને આરોપીએ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ અચાનક છરી કાઢી અને તેના પર હુમલો કરી દીધો. હુમલામાં પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા અને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. અન્ય પોલીસ જવાનોએ તરત જ મોરચો સંભાળ્યો અને આરોપીને ઝડપી લીધો. ત્યારબાદ કારની તપાસ કરતા કારની અંદરથી દેશી દારૂના 2 થી 3 બાચકા ભરેલા એટલે કે મોટા થેલા ભરેલા મળી આવ્યા. પોલીસે કાર સહિત સમગ્ર મુદ્દામાલને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, તો બીજી તરફ આરોપીને બુટલેગરને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હાલ તેની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે દારૂ ક્યાંથી આવ્યો, કોના માટે લઈ જવાતો હતો અને આ સમગ્ર રેકેટમાં કોણ બીજું સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં માત્ર દારૂ જપ્ત કરીને કાર્યવાહી પૂર્ણ થાય છે કે પછી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસ અન્ય કોઈ દિશામાં તપાસ કરે છે. કારણ કે જ્યારે કાયદાના રક્ષકો સામે જ હુમલો થઈ જાય ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલ થવો એ સ્વાભાવિક છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.